સુરેશભાઈ રાઠોડ જનકલ્યાણ પ્રમુખ NTDNT બનાસકાંઠા જિલ્લાના વિચરતી અને વિમુખ જાતિઓના પ્રશ્ન બાબતે છેલ્લા 2021થી પેન્ડિંગમાં આ પ્રશ્ન નટ અને મદારીઓનો પ્રશ્ન અટવાયેલો હતો અને 2021થી 2023માં જે લોકોને 12 લોકોને જે પ્લોટનો પ્રશ્ન હતો તેમાં પાણીના વેણના કારણે જગ્યાના ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત બન્યો. એમાં જિલ્લા કલેક્ટર સાહેબ પણ હકારાત્મક પોઝિટિવ અભિગમ ભગવી અને SDM સાહેબ, મામલતદાર સાહેબ, સર્કલ સાહેબ, દરેક સાહેબ વહીવટતંત્રનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ બાબત અમને સાથ અને સહકાર આપ્યો છે અને જટિલ પ્રશ્નનો ઉકેલ લાવે છે. તે બાબત સમગ્ર બનાસકાંઠા ટીમ અને કલેક્ટર સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે તે બદલ અમે વહીવટતંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે વિચરતી અને મુખ જાતિઓના જે પ્રશ્ન વર્ષોથી રખડતા પેન્ડિંગમાં એ પ્રશ્નોને ધ્યાને આપી અને જે વાચા આપી છે ને લોકોને જે આજે સનતો અપાઈ છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટતંત્રનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે નોંધ થાય છે, ગામે લોકોને જે લાભ મળે છે, એમાં બનાસકાંઠા જે પછાત વિસ્તાર ગણાય છે નટ અને મદારીઓનો, એમાં જે આજે એમનો લોકોને જે લાભ મળ્યો છે તે ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા સમાજના લોકોને વહીવટતંત્ર સાથ અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીએ છીએ.